જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આજનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે બે રેઝિસ્ટન્સ પોઈન્ટ કાલે આઈડેન્ટિફાઈ કરી રાખ્યા હતા. એક 45 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર આપણે એક ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કર્યો હતો, જે તમે જોઈ શકો છો. આપણે કાલે આ પોર્ટલ ઉપર ડ્રો કર્યું હતું. અહીંયા ટ્રેન્ડ લાઇન, અહીંયા મેં તમને આ પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યા હતા. આ 1, 2, 3 અને આ આજની કેન્ડલ છે. આ જે પોઈન્ટ છે એ આજનો છે અને આ જે પોઈન્ટ હતો લગભગ 52,400નો. જો તમે કાલનો વિડીયો ના જુઓ તો ચોક્કસથી જોજો. આપણે 52,400ના પોઈન્ટને આપણે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે આઈડેન્ટિફાઈ કર્યો હતો. સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, અને એ બી ડબલ રેઝિસ્ટન્સ. એક નંબર 1 આ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સનો, અને સેકન્ડ રેઝિસ્ટન્સ જે હતો એ હું તમને 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર બતાવવા માંગીશ. આ તમને એટલા માટે દોસ્તો બતાવી રહ્યો છું, આજનું માર્કેટ પતી ગયું છે, પણ આપણે જે એનાલિસિસ કર્યું હતું અને માર્કેટ કેવી રીતે એને કામ કરે છે એના માટે હું તમને આ દેખાડી રહ્યો છું કે માર્કેટમાં તમે બી જાતે આવી રીતે સપોર્ટ રેઝિસ્ટન્સ આઈડેન્ટિફાઈ કરી શકો છો. અહીંયા આપણે બીજો જે રેઝિસ્ટન્સ આઈડેન્ટિફાઈ કર્યો હતો એ આ સ્વિંગ હતો, કે આ જે સ્વિંગ છે માર્કેટનો એ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. જો અહીંયા તમે આ ટ્રેન્ડ લાઇન હોરિઝોન્ટલ લાઇનને સીધી દોરશો તો લગભગ આ બી પોઈન્ટ 52,400ની આજુબાજુ જ આવે છે. 380 390ની આજુબાજુ, એટલે આપણે રાઉન્ડ ફિગર 52,400 પકડી રાખીએ. સી, આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આપણે એક ટ્રેન્ડ લાઇનનો અને સેકન્ડ એક હોરિઝોન્ટલ સપોર્ટ રેઝિસ્ટન્સ, એટલે ટોટલ આપણે બે રેઝિસ્ટન્સ અહીંયા આઈડેન્ટિફાઈ કર્યા હતા. માર્કેટમાં બે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હોવા છતાં બી આપણે જે એનાલિસિસ કર્યું હતું એ અપર સાઇડનું કર્યું હતું. આપણે કોલ માટે ઇન્ટરેસ્ટેડ હતા. આપણે પીની કાલે કોઈ વાત જ નથી કરી. આપણે પુટ લેવાનું કાલે કોઈ જ ડિસ્કશન નહોતું કર્યું, એટલે આજે આપણો કોઈ ટ્રેડ હતો જ નહીં. કેમ નહોતો એનું રીઝન હું તમને કહું. એ હું તમને વન ડેના ચાર્ટ ઉપર લઈ જવા માંગીશ કે આપણે આજે પુટ કેમ નહોતો લેવાનો. એનું એક લોજિકલ રીઝન હતું કે મેઇન વસ્તુ જે માર્કેટ ઘણા છેલ્લા 8-9 દિવસથી માર્કેટ એક પેટર્ન ફોલો કરી રહી હતી. માર્કેટે આજે ડેફિનેટલી એ પેટર્નને બ્રેક કરી છે, પણ આપણે જે એનાલિસિસ કર્યું હતું એ પેટર્નના બેઝ ઉપર કર્યું હતું. અહીંયા મેં તમને છેલ્લા 4-5 દિવસથી કહું છું, અહીંયા માર્કેટ તમે જો વન ડેના ચાર્ટ ઉપર એક દિવસ ગ્રીન, એક દિવસ રેડ, એક દિવસ ગ્રીન, એક દિવસ રેડ, એક દિવસ ગ્રીન, એક દિવસ રેડ, એક દિવસ ગ્રીન, એક દિવસ રેડ. એટલા માટે આપણે અહીંયા આજના માટે એક અહીંયા ગ્રીન કેન્ડલ એક્સપેક્ટેડ હતી અને માર્કેટે આજે બનાવી દીધી છે રેડ. એટલે હવે આ પેટર્ન માર્કેટ ફોલો નથી કરી રહ્યું. કેન્ડલસ્ટિક પેટર્ન જે ડેના ચાર્ટ ઉપર માર્કેટ ફોલો કરી રહ્યું હતું છેલ્લા ઘણા સમયથી, આજે માર્કેટે એને બ્રેક કરી દીધી છે. તો ડેફિનેટલી આપણું એનાલિસિસ આજે રોંગ પડ્યું છે, પણ આપણે એક લોજિકલ રીતે વિચાર્યું હતું અને ડેફિનેટલી માર્કેટમાં કોઈ 100% સાચું હોતું નથી અને કોઈ 100% ખોટું બી હોતું નથી. તો અહીંયા આપણે એટલા માટે કોલના વિશે વિચાર્યું હતું આજે. તો આજે આપણો કોઈ ટ્રેડ બનતો નહોતો. હવે આવતીકાલ માટે આપણે બેંક નિફ્ટીમાં શું કરી શકીએ છીએ, તો એક વસ્તુ હું તમને મિત્રો ખાસ કહીશ કે માર્કેટે અહીંયા ભલે રેડ કેન્ડલ બનાવી છે આજની. આ જે રેડ કેન્ડલ છે એ પિન બાર રેડ કેન્ડલ છે. આ પિન બાર રેડ કેન્ડલ છે, તો આ એક બુલિશ શાઇન છે માર્કેટમાં. બુલિશ શાઇન એટલા માટે, જો આ ગ્રીન હોત તો આપણે સુપર બુલિશ કહી શકત, પણ રેડ છે તો આપણે થોડુંક એને બુલિશ કહીશું. કે જ્યાં સુધી આ લો નહીં તૂટે હવે આજ પછી, કે આ લો માર્કેટ નહીં તોડે ત્યાં સુધી માર્કેટમાં ફોલ નહીં આવે, એ એક શ્યોર છે. ઠીક છે, તો અહીંયાથી આપણે કેવી રીતે માર્કેટને જોઈ શકીએ એ આપણે હવે એનાલિસિસ કરવાનું છે. સેકન્ડ વસ્તુ કે જે આપણે ટ્રેન્ડ લાઇન ડ્રો કરી રાખી હતી 45 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર, 5 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર, એ માર્કેટે આજનું જે ક્લોઝિંગ આપ્યું છે એ બી આ ટાઈમ ફ્રેમની ઉપર આપ્યું છે. ક્લોઝિંગ આની ઉપર આપ્યું છે. તો માર્કેટમાં ડેફિનેટલી આપણે આવતીકાલે એક તેજી જોઈ શકીએ છીએ. આના ચાન્સીસ 70% મને લાગી રહ્યા છે. મે બી 30% ના બી બની શકે. તો આપણે 5 મિનિટના ચાર્ટ ઉપર જઈને કાલના માટેનું એનાલિસિસ કરી શકીએ. અને બીજો એક પોઈન્ટ હું તમને 5 મિનિટના ચાર્ટ ઉપર બતાવવા માંગીશ કે કેમ મારું એક્સપેક્ટેશન છે કે કાલે માર્કેટમાં તેજી આવી શકે છે. એનું રીઝન બીજું એ કે આજે જે 5 મિનિટના ચાર્ટ ઉપર માર્કેટે જે બનાવ્યું છે એ એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન જેવું બનાવ્યું છે. અહીંયા તમે જો આવી રીતના એક કપ જેવું બનાવ્યું છે અને માર્કેટ લગભગ આ કપના જે ટ્રેન્ડ લાઇન છે એની આજુબાજુ છે. તો આપણે કાલના માટે એકદમ સિમ્પલ એનાલિસિસ છે કે માર્કેટ કોઈ પણ સંજોગોમાં 52,400ની ઉપર માર્કેટ નીકળે છે તો આપણે આંખ બંધ કરીને ફૂલ ક્વોન્ટિટીમાં ટ્રેડ લઈ શકીએ છીએ. સીમાં ફૂલ ક્વોન્ટિટીમાં હું તમને મિત્રો કહું છું, ફૂલ ક્વોન્ટિટીમાં તમે સી લઈ શકો છો. તમને ઉપરની સાઈડ ટાર્ગેટ 52,820, 53,130 આ ટાર્ગેટ્સ તમને કાલે જોવા મળી શકે છે. જો માર્કેટ 52,400ને ક્રોસ કરશે તો, જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય, હળવું ગેપ ડાઉન ઓપન થાય,
કે મોટું ગેપ અપ ઓપન થાય, પણ 52,400ના લેવલને માર્કેટે ક્રોસ કરવું પડશે. જો 52,400ની ઉપર માર્કેટ નીકળશે તો ડેફિનેટલી આપણને એક સારો એવો ટાર્ગેટ્સ મળશે. તો કાલના માટે હું આ એક જ ટ્રેડ પ્રિફર કરું છું કે માર્કેટ જો આ સ્વિંગ ઉપર ઓપન થાય, આ સ્વિંગ ઉપર થાય, કારણ કે નીચે સપોર્ટ છે, સપોર્ટ છે, આ 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 સપોર્ટ છે, એટલે માર્કેટમાં સપોર્ટ છે. તો માર્કેટમાં ફોલ આવવાનો તો કોઈ ક્વેશ્ચન માર્ક રહેતો જ નથી. આપણે કાલે સી માટે જ વિચારીશું. તો કાલનો મારા માટે સૌથી બેસ્ટ ટ્રેડ એ રહે કે ક્યાંક ને ક્યાંક માર્કેટ ફ્લેટ ઓપન થાય, ફ્લેટ ઓપન થઈને 52,400ને ક્રોસ કરે તો આપણે ફૂલ ક્વોન્ટિટીમાં 52,820 53,130ના ટાર્ગેટ માટે બેસી શકીએ છીએ. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.